चिंता संतानंकारो यदपादाम्बुजरेणव स्यानां तान् निजाचार्यान् प्रणमामि मुर्मुर् यदनुग्रतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिविंशता षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। श्रीमद् भगवद गीता अध्याय बीजो श्लोक 20। न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे। आ कोई समये जन्मतो नथी ते मरतो नथी, थईने पुनः थवानो नथी। अज नित्य शाश्वत ने पुरातन आत्मा हणाता शरीर में हणातो नथी। जेनो जन्म अथवा उत्पत्ति होय तेनु ज मृत्यु थई सके, परंतु आत्मानी उत्पत्ति ज नथी तो मृत्यु केवी रीते थाय एम जणाववा उत्पत्तिनो निषेध करे छे। आत्मा कोई समये जन्मतो नथी તેમજ કોઈ સમયે મળતો નથી। ભૂતવા ભૂયો ન ભવિતા થઈને પુનઃ થવાનો નથી। એનો અર્થ એવો છે કે ભગવાને પોતાની ક્રીડા માટે સૃષ્ટિ રચી છે, તેમાં એક વાર જે ભાવથી અમુક આત્મા થયેલો તે ભાવથી ભવિષ્યમાં પુનઃ તે આત્મા થવાનો નથી। તેથી જે કાર્ય માટે આત્માને જે વખતે ભગવાને યોજેલો છે તે વખતે તે જ કાર્ય તેણે કરવું। એ પ્રમાણે કરવાથી ભગવાનની પ્રીતિ પ્રાપ્ત થાય છે। તે પ્રમાણે ન થાય તો એની યોજના વ્યર્થ થયા છે। અહીં ભૂતવા થઈને શબ્દ યોજેલો છે, તેથી આત્માની પણ ઉત્પત્તિ હોય છે એવી શંકા થાય। તે દૂર કરવા આત્માને પુનઃ અજ કહેલો છે। જેનો જન્મ ન હોય તે અજ। આત્મા ભગવાનનો અંશ હોવાથી તેનો જન્મ હોતો નથી, એટલે તે અજ છે। વળી આત્મા નિત્ય છે, શાશ્વત એટલે સદા એક ભાવ વાળો છે। આત્મા પુરાણ અથવા પુરાતન છે, સદા મારી સેવા કરનાર મારો દાસ છે। જે શરીરમાં તે હોય તે શરીર હણાય તો પણ આત્મા હણાતો નથી। આત્મા ચેતન તત્વ છે, ભગવાનનો અંશ છે। અહીંયા ભગવાન એમ આજ્ઞા કરે છે કે આત્મા જે દેહમાં ગયેલો હોય તેને આધીન રહી દેહે પોતાનું કાર્ય કરવાનું છે। આગળ આપણે આવશે ભગવદ્ ગીતામાં સ્વધર્મે નિધનમ શ્રેય। ભગવાન અહીંયા આ જ આજ્ઞા કરે છે કે આત્મા જે દેહમાં હોય એને આધીન રહી એને પોતાનું કાર્ય કરવાનું છે। જો એ પ્રમાણે ન કરે તો ભગવાનની વ્યવસ્થા તૂટી જાય। જેવી રીતે એક કંપની હોય, એનો એક કંપની હોય, શેઠ જેને જે કામ સોંપે એ કામ એને કરવું પડે। મેનેજરે પોતાનું કામ કરવું પડે, સેલ્સમેને પોતાનું કામ કરવું પડે, કેશિયરે પોતાનું કામ કરવું પડે અને ઘાટીએ પોતાનું કામ કરવું પડે। જો બધા પોતાનું કાર્ય ન કરે તો કંપનીની દશા શું થાય? તો અહીંયા ભગવાન આજ્ઞા કરે છે કે આત્મા જે દેહમાં હોય અને એને જે કાર્ય સોંપવામાં આવ્યું હોય એ કાર્ય એને અદા કરવું જોઈએ। જો ન કરે તો ભગવાને જે વ્યવસ્થા રાખી છે એ વ્યવસ્થા બધી છિન્ન ભિન્ન થઈ જાય। બ્રાહ્મણ, ક્ષત્રિય
વૈશ્ય અને શુદ્ર આ ચાર જે મુખ્ય વર્ણ છે બધાએ પોતપોતાના ધર્મ અદા કરવા પડે. બ્રાહ્મણે અધ્યાપન કરાવવું પડે, ક્ષત્રિયે રાજ્યનું રક્ષણ કરવું પડે, કર લેવા પડે, અને રાજ્ય કેમ સુંદર બને, કેમ રસ્તાઓ કે ધર્મશાળા કે દવાખાનાઓ બને એ કાર્ય રાજાનું છે. વૈશ્યે ધંધો કરવાનો છે કેમ વિકાસ થાય, અને શુદ્રે સ્વચ્છ ગામ કેમ રહે, શહેર સ્વચ્છ કેમ રહે એ કાર્ય એનું છે. તો ભગવાન અહીંયા આજ્ઞા કરે છે કે જે આત્મા જે દેહમાં હોય એને એ દેહનું એ ધર્મનું બરાબર પાલન કરવું જોઈએ. આજે જે દેહમાં આત્મા છે હોઈ શકે કાલે બીજા એ દેહમાં બીજા દેહમાં હોય. આજે બ્રાહ્મણ દેહમાં છે તો કાલે ક્ષત્રિય દેહમાં હોય, તો પછી વૈશ્ય દેહમાં હોય. પરંતુ જે દેહમાં આત્મા હોય એને પોતાના ધર્મનું પાલન કરે તો ભગવાનની વ્યવસ્થા સચવાય અને ભગવાન પ્રસન્ન થાય. શેઠની પ્રસન્નતા ક્યારે? બધા પોતપોતાનું કાર્ય કરે તો શેઠ પ્રસન્ન થાય. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ. સ્વધર્મ તમને જે ધર્મ સોંપવામાં આવે છે, તમને જે કાર્ય સોંપવામાં આવ્યું છે એને તમે અદા કરો તો ભગવાન પ્રસન્ન થાય. વેદા વિનાશીનમ નિત્યમ ય એનમ જમ વ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ધાતયતિ હંતિકમ. હે પાર્થ, જે આને અવિનાશી, નિત્ય, અજ અને અવ્યય જાણે છે તે પુરુષ કેવી રીતે કોનો ઘાત કરાવે છે તથા કોને હણે છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગુહ્યાતિ નિરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન્યનાની સંયાતિ નવાની દેહી. જેમ જૂના વસ્ત્રોને તજી માણસ બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે, તેમ જૂના શરીરો તજી દેહી બીજા નવા શરીરોમાં પ્રવેશ કરે છે. આત્મા ભલે અવિનાશી હો, પરંતુ તેના ભોગના સાધનભૂત દેહનો વિનાશ થશે એમ જાણી હું શોક કરું છું. વળી ભગવાનની ક્રીડા માટે રચાયેલા દેહોને હણવાથી પણ દોષ જ થવાનો હોવાથી શોક કરવો જ યોગ્ય છે. એવી શંકા થાય તે દૂર કરે છે. માણસ જેમ જૂના અનુપયોગી વસ્ત્રો તજી બીજા ઉપયોગી વસ્ત્રો ગ્રહણ કરે છે, તેવી રીતે આત્મા પણ મારી ક્રીડામાં અનુપયોગી થયેલા શરીરો તજી દઈ મારી ક્રીડામાં ઉપયોગી થાય તેવા બીજા નવીન દેહોમાં મારી ઈચ્છા પ્રમાણે પ્રવેશ કરે છે. તેથી કર્મથી બંધાતા અન્ય નવીન શરીરો અવશ્ય પ્રાપ્ત થવાના હોવાથી જૂના શરીરોના નાશ વિશે શોક કરવો યોગ્ય નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતી મારુત. શસ્ત્રો આનો છેદ કરતા નથી, અગ્નિ આને બાળતો નથી, જલ એને ભીંજવી શકતું નથી ને વાયુ તેને શોષતો નથી. સારી રીતે સમજાય તે માટે આત્મા અવિનાશી છે એવો પુનઃ બોધ કરે છે. શસ્ત્રો આત્માને છેદતા નથી, અગ્નિ બાળતો નથી, જલ ભીંજવતું નથી અને વાયુ તેને શોષતો નથી. તેવી યુદ્ધમાં તું શસ્ત્ર વગેરેનો પ્રયોગ કરીશ તો પણ તેને કાંઈ થવાનું નથી. શસ્ત્ર વગેરે પણ જ્યાં મારી ઈચ્છા હોય ત્યાં જ પોતાનો પ્રભાવ દર્શાવી શકે છે. તેઓની પોતપોતાના ધર્મ પ્રમાણે કાર્ય કરવાની શક્તિ પણ મારી ઈચ્છાને જ આધીન છે. તેથી શ્રીમદ ભાગવતમાં મારા ભયથી આ વાયુ વાય છે વગેરે કહેલું છે. તેથી શસ્ત્ર વગેરે આત્માને કાંઈ કરી શકતા નથી. મારી ઈચ્છાથી ત્યાજ્ય દેહોમાં તેઓનો પ્રભાવ ચાલે છે એમ જાણી યુદ્ધ કરવા તૈયાર થઈ જા. મેં તને હમણાં કહ્યું કે આત્મા જે જીવ કહેવાય છે એ વાયુરૂપ છે. તો ભગવાન આજ્ઞા કરે છે કે જે આત્મા છે એ હણાતો નથી. જલ એને ભીંજવી શકે નહીં, વાયુ સૂકવી શકે નહીં, અગ્નિ બાળી શકે નહીં અને શસ્ત્ર છેદી શકે નહીં. ભગવાન આજ્ઞા કરે છે કે મારી ઈચ્છા હોય એ પ્રમાણે થાય છે. જે છેદાવાની ઈચ્છા હોય એ જ વસ્તુ છેદાય છે.
તો અહીંયા આત્મા છેદાતો નથી, દેહ નષ્ટ થાય છે, એમ ભગવાન આજ્ઞા કરે છે. અને બીજી ભાગવતનું દ્રષ્ટાંત અહીંયા આપીને ભગવાન આજ્ઞા કરે છે કે બધા મારા ભયથી પોતપોતાનું કાર્ય કરે છે. ચંદ્ર મારા ભયથી, સૂર્ય મારા ભયથી તપે છે, વાયુ મારા ભયથી વાય છે, જલ મારા ભયથી વહે છે. આ જગતમાં મેં જેને જેને જે કંઈ કાર્ય સોંપ્યા છે એ બધા મારા ભયને આધીન રહીને બધા પોતપોતાના ધર્મ અદા કરે છે. બધાને મારો ભય છે. અછેદ્યો યમદાયો યમક્લેદ્યો સોસ્ય એવ ચ નિત્ય સર્વગત ચલોય સનાતન. આ છેદી ન શકાય તેવો, બાળી ન શકાય તેવો, ભીંજવી ન શકાય તેવો ને વળી શોષવી ન શકાય તેવો નિત્ય, વ્યાપક, સ્થિર, અચલ અને સનાતન છે. આ આત્મા છેદી, બાળી, ભીંજવી અથવા શોષવી ન શકાય તેવો નિત્ય છે. તે નિત્ય છે એટલે તેની ઉત્પત્તિ નથી. વ્યાપક છે, જીવ સ્વરૂપથી વ્યાપક નથી, પરંતુ તે બ્રહ્મનો અંશ હોવાથી બ્રહ્મના ભાવથી, અભિપ્રાયથી અહીં તેને વ્યાપક કહેલો છે. ચૈતન્ય જીવનો ગુણ છે અને ચૈતન્ય વ્યાપક છે, તેથી પોતાના ચૈતન્ય ગુણને લીધે જીવને વ્યાપક કહેલો છે. મૂળમાં સર્વગત શબ્દ છે, તેનો અર્થ વ્યાપક કહેલો છે. જીવનો ચૈતન્ય ગુણ સર્વ શરીરમાં વ્યાપી રહેલો હોવાથી જીવને સર્વગત અથવા વ્યાપક કહેલો છે. આકાશ પણ નિત્ય નથી, કારણ કે તેથી આમાંથી ખરેખર આકાશ ઉત્પન્ન થયું, એમ આકાશની ઉત્પત્તિ થવાનું કહેલ છે. અહીંયા ભગવાન આજ્ઞા કરે છે કે આત્મા નિત્ય છે. નિત્ય જેનો મતલબ દેહ નાશવંત છે, આત્મા નાશવંત નથી. સતયુગથી જે આત્મા ભગવાનથી છૂટો પડ્યો એના અનંત જન્મ થાય છે. એ જ્યાં સુધી પ્રલય ન થાય, પાછો ભગવાનના સિંહમાં ન સમાય, ત્યાં સુધી એનું અસ્તિત્વ રહે છે. એટલે આત્મા નિત્ય છે. આત્મા ચૈતન્ય છે. આત્માનો ગુણ ચૈતન્ય છે. જ્યાં સુધી આ દેહમાં આત્મા છે ત્યાં સુધી શરીર પોતાનું કાર્ય કરે છે. ચેતનતા એનામાં, દેહમાં જે ચેતનતા છે તે આત્મા દ્વારા એને મળેલી છે. એટલે આત્મા ચૈતન્ય છે. જેવો દેહમાંથી આત્મા નીકળી જાય એટલે દેહ જળ થઈ જાય. એટલે દેહમાં જે ચેતનતા છે, બધા અંગ પોતપોતાનું કાર્ય કરે છે. આત્મામાં રહેલી ચેતનતાને આભારી છે. પછી આત્મા સ્થિર છે. એકવાર એક દેહમાં આવ્યો, જ્યાં સુધી એ દેહ ત્યાગ ન થાય ત્યાં સુધી આત્મા એમાં ને એમાં રહે છે. આત્મા સ્થિર છે. આત્મા અચલ છે. દેહ ફરે છે. આત્મા તો દેહમાં ને દેહમાં રહેલો છે. આત્મા ફરતો નથી. એટલે આત્મા અચલ છે. આત્મા ક્રિયા રહિત છે. ક્રિયા દેહ કરે છે. ખાવું છે, પીવું છે, સારું જોવું છે, સૂંઘવું છે, એ બધી ક્રિયા દેહની છે, આત્માની નથી. એટલે આત્મા ક્રિયા રહિત છે. આત્મા એના સાક્ષી રૂપ છે, અથવા ઇન્દ્રિયને પોતાનું સુખ ભોગવવામાં મદદ કરે છે. પોતે ક્રિયા રહિત છે. આત્મા સનાતન છે. ભગવાન જેમ સનાતન છે એવી રીતે આત્મા સનાતન છે. સનાતન કોને કહેવાય? જેનો નાશ ન થાય તે સનાતન. અને આત્મા વ્યાપક છે. તો વ્યાપક શબ્દ અહીંયા કયો? એના માટે થોડીક શંકા ઉઠી કે આત્માને વ્યાપક કેમ કહેવાય? ભગવાન સર્વવ્યાપક છે. આ સૃષ્ટિ, આખી સૃષ્ટિમાં ભગવાન સર્વવ્યાપક છે. તો જીવને અથવા તો આત્માને વ્યાપક કેમ કહેવાય? વ્યાપક ધર્મ ન તારામાં છે ન મારામાં છે, તો પછી આત્માને વ્યાપક કેમ કહેવાય? તો કે આત્મા જે દેહમાં જાય છે એ દેહમાં માથાથી લઈને પગ સુધી એ વિસ્તરે છે, એ વ્યાપક થાય છે. એટલા માટે જીવ વ્યાપક છે. તારા માથામાં કોઈ આમ ખુદલી કરશે તો તને એની અસર થશે.
તારા પગને કોઈ ખણશે તો તને એની અસર થશે. એનો મતલબ શું થયો? તારો એ ચેતન તત્વની અસર આખા શરીરમાં છે. તો જેવો જેવો દેહ હોય એ આત્મા એવી રીતે વિસ્તરે છે. કીડીમાં આત્મા કીડી જેટલો વિસ્તરે, હાથીમાં એ જ આત્મા હાથી જેટલો વિસ્તરે. હાથીના માથામાં કોઈ જો મારે તો એને એની અસર થાય, એના પગમાં મારે તો એની અસર એને થાય, ગમે ત્યાં એના હાથનો સ્પર્શ કરો ત્યાં એની અસર થાય. મતલબ આત્મા વ્યાપક નથી, છતાં પણ આત્મા વ્યાપક છે. જેવી રીતે ભગવાન સર્વવ્યાપક છે, ભગવાન આખી સૃષ્ટિમાં વ્યાપક છે, એ રીતે આત્મા વ્યાપક નથી, પરંતુ દેહમાં આત્મા વ્યાપક છે. એની અસર આખા શરીર પર થાય છે. આપણને ગમે ત્યાં ખણો જાવ્યો અથવા કોઈ આપણા અંગના કોઈ પણ અંગને સ્પર્શે એની અસર આપણને થાય છે. કેમ? એ ચેતન તત્વની અસર આખા શરીર પર છે, એટલે જીવ વ્યાપક છે. આ ભગવાનનો વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ થયો. વિરુદ્ધ ધર્માશ્રય. કીડી હોય તો એ આત્મા કીડી જેટલો મોટો થાય, હાથી હોય તો એ જીવ હાથી જેટલો મોટો થાય, ઊંટ હોય તો એ જીવ ઊંટ જેટલો મોટો થાય. આ ભગવાનનો વિરુદ્ધ ધર્માશ્રય. જીવ તો એટલો ને એવડો જ છે, પરંતુ જે દેહમાં હોય એટલો એનો વિસ્તાર થાય છે. અવ્યક્તો યમચિંત્યો યમ વિકાર્યો યમુચ્યતે તસ્માદેવમ વિદિત્વેનમ નાનુશોચિતુર્મહર્ષિ. આને અવ્યક્ત, અચિંત્ય ને અવિકાર્ય કહે છે. તેથી આને તેઓ જાણીને શોક કર નહીં. આ અવ્યક્ત એટલે લૌકિક ઇન્દ્રિયોથી ગ્રહણ થઈ શકે નહીં તેવો, અચિંત્ય એટલે મનથી પણ વિચારી શકાય નહીં તેવો, અને અવિકાર્ય એટલે જેનામાં વિકાર કરી શકાય નહીં તેવો કહેવાય છે. પ્રકૃતિથી પર હોય તે મનથી પણ વિચારી ન શકાય તેવો હોય છે. પ્રકૃતિમાં વિકાર થાય છે, આત્મામાં વિકાર થતા નથી. આત્માને આવો જાણીને તેનો શોક કરવો તજી દે. આપણી જે ઇન્દ્રિય છે ને, ફૂલને સૂંઘી શકે, ફૂલને સ્પર્શી શકે, ફૂલનું રૂપ જોઈ શકે. આપણી ઇન્દ્રિયો આ પ્રકૃતિથી બનેલી જે વસ્તુ છે એને જોઈ શકે, સૂંઘી શકે, એનો આસ્વાદ લઈ શકે. પ્રકૃતિથી બનેલી જે વસ્તુ છે એને આપણી ઇન્દ્રિયો જોઈ શકે છે. આ જીવાત્મા છે એ ભગવાનનો અંશ છે, એથી તે અવ્યક્ત છે. આપણી ઇન્દ્રિયો એને જોઈ શકતી નથી. અચિંત્ય છે. આપણે મનથી પણ એનું ચિંતન કરી શકતા નથી. ચિંતન કરી શકવું એટલે એ કેવો હશે, એનો રંગ કેવો હશે, એનું રૂપ કેવું હશે, એની કલ્પના આપણે કરી શકતા નથી. એટલે આપણે એનું ચિંતન પણ કરી શકતા નથી. ગુલાબ કેવો તો તરત ચિંતનમાં આવી જાય કે ભાઈ ગુલાબનો રંગ ગુલાબી હોય, એમાં આ પ્રકારની સુગંધ હોય, એની આ પ્રકારની પાંખડી હોય, એનું આપણે ચિંતન કર્યું. હાથી કેવો તો તરત હાથી દિમાગમાં આવી જાય, એને સૂંઢ હોય ને 4 જાડા પગ હોય, એનું ચિંતન કર્યું. પરંતુ જયારે આત્માની વાત આવે એનું ચિંતન આપણે કરી શકતા નથી. એની કલ્પના આપણને નથી આવતી, કારણ કે આપણો આ પ્રાકૃતિક દેહ જે છે એ અલૌકિક તત્વને પકડી શકતું નથી. અને આત્મા અવિકારી છે. વિકાર દેહમાં આવે છે, આત્મામાં નથી આવતો. આત્મા તો જે દેહમાં જાય એને ક્રિયા કરવામાં મદદરૂપ થાય છે. એટલે વિકાર દેહનો છે, આત્માનો નથી. ભગવાન આજ્ઞા કરે છે કે જે આવો આત્મા છે એ હણાતો નથી, પણ તું આટલો બધો વિચાર શા માટે કરે છે? અહીં સુધી વિદ્વાનોએ નિર્ણય કરેલા સિદ્ધાંત પ્રમાણે આત્માનું સ્વરૂપ કહ્યું. એ પ્રમાણે આત્માના સ્વરૂપનું જ્ઞાન હોય તો યુદ્ધ કરવામાં કાંઈ શોક કરવા જેવું નથી એવો ઉપદેશ કરી હવે અન્ય રીતે વિદ્વાનોનો સિદ્ધાંત ન રૂચે તો પણ અજ્ઞાનીઓના મત પ્રમાણે પણ યુદ્ધ કરવામાં કાંઈ શોક કરવા જેવું નથી એમ કહે છે. અહીંયા ભગવાને સાંખ્ય યોગ કયો
એક વિદ્વાનની દ્રષ્ટિથી ભગવાને અર્જુનને સમજાવ્યું આત્મા શું છે, અનાત્મા શું છે, આત્મા છેદાતો નથી, આત્મા સુકાતો નથી, આત્મા હણાતો નથી, આત્મ તત્વની બધી ભગવાને વાત કરી. પણ અર્જુનના મગજમાં આ બધી વાત ન બેસે તો ભગવાન હવે એને બીજી રીતે સમજાવે છે. અથ ચેનમ નિત્ય જાતમ નિત્ય વા મન્યસે વૃતમ તથાપિ ત્વમ મહાભાવો નૈનમ શોચિતુર મહર્ષિ. હવે મહાભાવો, જો તું આને નિત્ય જન્મતો અને નિત્ય મરતો માનતો હોય તો પણ આનો શોક કરવો તને યોગ્ય નથી. દેહની સાથે આત્માની પણ ઉત્પત્તિ થાય છે અને દેહની સાથે આત્માનું પણ મૃત્યુ થાય છે એમ માનતો હોય, દેહને જ આત્મા માનતો હોય તો પણ તેનો શોક કરવો યોગ્ય નથી. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે ન ત્વમ શોચિર્તુ મહર્ષિ. સિદ્ધાંત પ્રમાણે આત્માનો જન્મ થવો તે મરવાનો જ, અને જેનું મરણ થયું તેનો જન્મ પણ થવાનો જ. મૃત્યુ અને જન્મ ટાળી શકાય તેમ નથી, તો પછી તે બાબતમાં શોક કરવો શું કામનો? કારણ કે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે ને મરેલાનો જન્મ નિશ્ચિત છે. તેથી ફેરવી ન શકાય તેવી બાબતમાં તારે શોક કરવો યોગ્ય નથી. કારણ કે આ સિદ્ધાંત પ્રમાણે જેનો જન્મ થયો તે મરવાનો જ, અને જેનું મરણ થયું તેનો જન્મ પણ થવાનો. મૃત્યુ અને જન્મ ટાળી શકાય તેમ નથી, તો પછી તે બાબતમાં શોક કરવો શું કામનો? અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિજ્ઞાન્યેવ તત્ર કા પરિદેવના. હે ભારત, ભૂતો અવ્યક્તમાંથી ઉત્પન્ન થાય છે, મધ્યમાં વ્યક્ત હોય છે અને અવ્યક્તમાં જ લય પામે છે, તેમાં ચિંતા સી. પુનઃ સાંખ્ય રીતથી ઉપદેશ કરે છે, હે ભારત, સર્વભૂતો અવ્યક્તમાંથી ઉત્પન્ન થાય છે, મધ્ય વ્યક્ત હોય છે ને પાછા અવ્યક્તમાં જ તેનો લય થાય, તેમાં ચિંતા સી. તેથી તું શત્રુઓને મારીશ તો પણ તારું પણ ઉત્પત્તિ સ્થાનમાં જ લય થશે, તેથી શોક કરવાનું કારણ શું? આ શ્લોકમાં ભૂત શબ્દમાં બે અર્થ સંભવે છે. એક, ભૂત એટલે શરીરો, શરીરો અવ્યક્ત એટલે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થાય છે, મધ્યે જગતમાં વ્યક્ત હોય છે એટલે જોઈ શકાય છે, પુનઃ તેઓનો લય અવ્યક્ત પ્રકૃતિમાં થાય છે. અને બે, ભૂત એટલે જીવ, અવ્યક્ત એટલે અક્ષર, અક્ષર બ્રહ્મમાંથી જીવોનું વ્યુચ્ચરણ થાય છે. જેમ અગ્નિમાંથી તણખાઓ નીકળે છે તેમ અક્ષરમાંથી જીવો વ્યુચ્ચરે છે. મધ્યમાં તેઓ દેહો ધારણ કરે છે એટલે વ્યક્ત થાય છે, અને પુનઃ અક્ષરમાં તેઓનો સમાવેશ થાય છે. ભગવાન અર્જુનને સમજાવે છે કે અવ્યક્તમાંથી આ દેહનું સર્જન થાય છે. તો અવ્યક્તના ભગવાને બે પ્રકાર બતાવ્યા. એક અવ્યક્ત એટલે પ્રકૃતિ, પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ, આ પ્રકૃતિ છે. પ્રકૃતિ અવ્યક્ત છે. એ અવ્યક્તમાંથી આ શરીરનું બંધારણ થાય છે. અને અવ્યક્તનું બીજું સ્વરૂપ જીવાત્મા છે. એ જીવાત્મા અક્ષર બ્રહ્મમાંથી જીવાત્માઓ વિચરણ થાય છે. વિચરણ થવું એટલે હોળીમાં જેમ તણખાવો ઉડે, હોળી પ્રકૃતિ હોય ને આમ આકાશમાં તરફ તણખાવો ઉડતા હોય, એ પ્રમાણે જીવો ભગવાનના સિંગમાંથી છૂટા પડે છે. તો એ જે અક્ષર બ્રહ્મ જીવાત્મા છે એ પણ અવ્યક્ત છે, પ્રકૃતિ પણ અવ્યક્ત છે. એ પ્રકૃતિ અને જીવાત્મા એટલે કે પુરુષ, પ્રકૃતિ ને પુરુષ જયારે બે ભેગા થાય ત્યારે આ દેહનું સર્જન થાય છે, દેહ હાલી ચાલી શકે છે. જ્યારે એ જ્યાં સુધી દેહ છે એ એનો પ્રકૃતિનો મધ્ય ભાગ છે. જયારે પ્રકૃતિ છૂટી હોય એ પ્રકૃતિનો આરંભ કહેવાય. પછી જયારે દેહનું બંધારણ થાય તે મધ્ય ભાગ, અને જીવાત્મા જયારે દેહમાંથી નીકળી જાય ને દેહ જયારે પંચમહાભૂતમાં વિલીન થાય તે પાછો અંત ભાગ. એટલે મધ્ય ભાગમાં પ્રકૃતિ આપણને જોઈ શકાય છે.
આત્મા અંદર છે એટલે એનો પણ અનુભવ થાય છે. જ્યારે બંને છૂટા પડી જાય એટલે પાછા અવ્યક્તમાં વળી જાય છે. જીવ અક્ષર બ્રહ્મા જતો રહે અને પંચમહાભૂત પૃથ્વી જલ તેજ વાયુ આકાશ એની જગ્યાએ પાછા ચાલ્યા જાય. એટલે અવ્યક્તના બે પ્રકાર, પંચમહાભૂત પૃથ્વી જલ તેજ વાયુ આકાશ અને જીવાત્મા એ પણ અવ્યક્ત છે. એટલે અવ્યક્તના બે પ્રકાર. ભાઈ એટલે પ્રકૃતિને માતા કહેવાય અને અક્ષર બ્રહ્મને પિતા કહેવાય. અક્ષર બ્રહ્મ પુરુષ છે, પ્રકૃતિ સ્ત્રી છે. સ્ત્રી અને પુરુષથી જેમ જીવનું વ્યક્તિનું સર્જન છે, પ્રાણીઓનું સર્જન છે, એ પ્રમાણે પ્રકૃતિ માતા છે અને અક્ષર બ્રહ્મ પુરુષ છે. એટલે પુરુષ અને સ્ત્રીથી જગતનું સર્જન છે. પ્રકૃતિ ઉપાદાન કારણ છે અને અક્ષર બ્રહ્મ નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ માતા, નિમિત્ત કારણ પિતા. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેન માશ્ચર્ય દદતી તતેવ ચાન્યઃ આશ્ચર્યવચૈન મન્યઃ શૃણોતિ શ્રુત્વાપ્યેનમ વેદ ન ચેવ કશ્ચિત. કોઈ આને આશ્ચર્યવત જુએ છે તેમજ બીજો આશ્ચર્યવત કહે છે. અન્ય આને આશ્ચર્યવત સાંભળે છે ને સાંભળીને પણ કોઈ આને જાણતું નથી. કોઈ આને આશ્ચર્યવત જુએ છે, આત્મા નિત્ય છે, અવ્યક્ત છે વગેરે જ્ઞાન શાસ્ત્રમાંથી પ્રાપ્ત થાય છે, છતાં જન્મ વગેરેના અનુભવ થાય છે. તેથી ઇન્દ્રજાલ પેટે આ સર્વ માયાથી થતું હોય તેમ જુએ છે. તેવી જ રીતે મારી માયાથી મોહિત થઈ બીજા તેને આશ્ચર્યવત કહે છે. એટલે આત્મા આશ્ચર્યવત છે તેવું લોકોને બોધ કરે છે ને જ્ઞાન રહિત શ્રોતાઓ તેને આશ્ચર્યવત સાંભળે છે. એ પ્રમાણે સાંભળવા છતાં આ ત્રણમાંથી કોઈ આત્મા આવો છે તેમ નિશ્ચયપૂર્વક જાણતું નથી. તેથી સર્વ અજ્ઞાનને લીધે શોક કર્યા કરે છે એમ જાણ. ભાઈ આત્માના વિશે બધા ચર્ચા કરે છે. જે બોલે છે એ પણ આશ્ચર્ય સાથે આત્મા વિશે બોલે છે. જે સાંભળે છે એ પણ આશ્ચર્ય સાથે આત્મા વિશે સાંભળે છે. પરંતુ એનો અંતિમ નિર્ણય કોઈ કરી શકતું નથી. કેમ? તો કે આત્મા આ પ્રાકૃતિક દેહથી પકડી શકાય એવી વસ્તુ નથી. એના માટે અર્જુન જેવી દિવ્ય દ્રષ્ટિ હોય તો જ એ પકડી શકાય, બાકી આત્માને સમજી શકાતો નથી. એટલે બોલવા આ ભગવાનની કેવી લીલા છે, આત્મા કેવો છે, જન્મે છે ને મરે છે, આવું બધું બોલે. સાંભળવા વાળું આશ્ચર્યથી સાંભળે, પરંતુ જોવાનું અનુભવવાનું કઈ જ નહીં. ભગવાન આજ્ઞા કરે છે કે આત્માને લોકો આશ્ચર્યથી જીવે છે, બોલે છે ને સાંભળે છે, જોઈ શકતા, એનો અનુભવ કરી શકતા નથી. દેહી નિત્યમવદ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની ન ત્વમ શોચિતું મહર્ષિ. હે ભારત, સર્વના દેહમાં દેહી નિરંતર અવધ્ય છે, તેથી સર્વભૂતોનો શોક કરવો તને યોગ્ય નથી. પાછળના સર્વ ઉપદેશનો ઉપસંહાર કહે છે, સર્વના અનેક પ્રકારના દેહોમાં રહેલો દેહી જીવ સદા અવધ્ય છે, તેનો વધ થઈ શકે તેમ નથી. તેથી કોઈ પ્રાણીનો શોક કરવો યોગ્ય નથી. સ્વધર્મમપી ચાવેક્ષ્ય ન વિકમ્પિતુર્મહર્ષિ ધર્માદ્વી યુદ્ધાચ્છેયોન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. સ્વધર્મને જોઈને પણ તારે કંપવું યોગ્ય નથી, કારણ કે ક્ષત્રિયને ધર્મ યુદ્ધથી અન્ય કાંઈ શ્રેય નથી. તારા ક્ષત્રિય ધર્મ પ્રતિ દ્રષ્ટિ કરીને પણ તારે કંપવું યોગ્ય નથી, કારણ કે ક્ષત્રિયોનો ઉત્તમ ધર્મ ધાર્મિક યુદ્ધ છે. આવા યુદ્ધથી અન્ય કાંઈ ક્ષત્રિયો માટે શ્રેયકર છે જ નહીં, કારણ કે ક્ષત્રિયોને પરલોક વગેરેની પ્રાપ્તિ પણ આવા યુદ્ધથી જ થાય છે. ભગવાન અર્જુનને સમજાવે છે કે ક્ષત્રિય જો અધર્મનું યુદ્ધ કરે તો એને દોષ લાગે, પરંતુ આ અધર્મનું યુદ્ધ નથી, ધર્મનું યુદ્ધ છે. જે આસુરી સ્વભાવ વાળા છે, જે આ પૃથ્વીને ભારરૂપ છે, એને હણવાના છે. એટલે આ ધર્મનું યુદ્ધ તું કરે છે. કોઈ નિર્દોષ માણસને કોઈ રાજા મારે
તો એ રાજા હોવા છતાં પણ એને દોષ લાગે, કારણ કે સામેની વ્યક્તિ નિર્દોષ છે, પરંતુ આ તો બધા સદોષ વાળા આસુરી સ્વભાવ વાળા છે, એટલે એને મારીશ છતાં પણ તું ક્ષત્રિય છે અને એ તારા ધર્મનું પાલન થશે, તને આમાં કોઈ પ્રકારનો દોષ લાગશે નહીં. યદચ્છયા ચોપપન્નમ સ્વર્ગદ્વારમ પાવૃતમ સુખિનઃ ક્ષત્રિયા પાર્થ લંબતે યુદ્ધમીદસમ. હે પાર્થ, ઉઘાડા સ્વર્ગ દ્વાર રૂપ અકસ્માત પ્રાપ્ત થવું, આવું યુદ્ધ ભાગ્યશાળી ક્ષત્રિયોને મળે છે. હે પાર્થ, અકસ્માત ભગવદ ઈચ્છાથી પ્રાપ્ત થતું આ યુદ્ધ ઉઘાડા સ્વર્ગ દ્વાર રૂપ છે. આવું યુદ્ધ સુખી અથવા ભાગ્યશાળી ક્ષત્રિયોને પ્રાપ્ત થાય છે. આવું યુદ્ધ જેને પ્રાપ્ત થાય તે અવશ્ય ભાગ્યશાળી છે, કારણ કે ભગવદ ઈચ્છા પ્રમાણે થતા આ યુદ્ધમાં ભગવાનની પણ સન્નિધિ પણ છે. પહેલાના જમાનામાં રાજાઓએ ઘણા યુદ્ધો કર્યા, પરંતુ યુદ્ધ પાછળ પોતાનો સ્વાર્થ, પોતાના રાજ્યનો વિસ્તાર, પોતાના ધનનો વિસ્તાર, પોતાની કીર્તિનો વિસ્તાર, એવા માટે યુદ્ધ થતા અને એ યુદ્ધ બંને રાજાઓને બાધક થતા. ભગવાન અર્જુનને સમજાવે છે કે આ તો ધર્મ યુદ્ધ છે, તારો પોતાના અંગત સ્વાર્થ માટે તું યુદ્ધ નથી કરતો. એક તો મારી સન્નિધિ છે અને બીજું અન્યાય સામે અને આસુરી સ્વભાવવાળા જે એના સામે તું યુદ્ધ કરે છે, ને આવું યુદ્ધ તો વ્યક્તિને સીધું સ્વર્ગમાં લઈ જાય એવું યુદ્ધ છે. તું ભાગ્યશાળી છે કે તું ધર્મ યુદ્ધ કરે છે, પોતાનો અંગત સ્વાર્થ નથી. જે આસુરી સ્વભાવવાળા છે એને હણવાના છે ને પૃથ્વીનો ભાર ઉતારવાનો છે, અને સાથે હું છું, એટલે આવું યુદ્ધ તો કોઈ ભાગ્યશાળીને જ મળે. અથ ચેત્વમિમં ધર્મે સંગ્રામ ન કરીપ્યસી તતઃ સ્વધર્મ કીર્તિ ચ હિત્વા પાપમ વાપસ્યસી. વળી જો તું આ ધાર્મિક યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિ ગુમાવી પાપને મેળવીશ. તારા ક્ષત્રિય ધર્મ પ્રતિ લક્ષ્ય રાખી મારી સમીપ થતું મારી આજ્ઞા રૂપ આ યુદ્ધ નહીં કરે તો તું લૌકિક અને વૈદિક ગુમાવીશ. ક્ષત્રિય ધર્મથી ભ્રષ્ટ થઈશ, તારી કીર્તિ ગુમાવીશ અને તને પાપ થશે. ભગવાન અર્જુનને કહે છે કે આવું ધર્મ યુદ્ધ જો તું નહીં કરે તો અપકીર્તિ મેળવીશ, કમોતે મરીશ અને તને નરક પ્રાપ્ત થશે. તારું શ્રેય નહીં થાય. મારી આજ્ઞા છે અને સામે ધર્મ યુદ્ધ છે, તું ક્ષત્રિય છે, તારા ધર્મનું પાલન નહીં કરે તું તારું પોતાનું અહિત કરીશ, હિત નહીં કરે. અકીર્તિ ચાપી ભૂતાની કથયિષ્યન્તિ તે વ્યયામ સંભાવિતસ્ય ચા કીર્તિર્મરણાદ તિરીચ્યતે. વળી પ્રાણીઓ તારી અવ્યક્ત અપકીર્તિ ગાશે. સંભાવિતને કીર્તિ મરણથી પણ અધિક દુઃખ છે. પાપથી પરલોકનો નાશ થશે, એટલું જ નહીં પરંતુ આ લોકમાં પણ તારી અપકીર્તિ થશે. આ શ્લોકમાં એમ કહે છે, પ્રાણીઓ તારી અવ્યયી એટલે નિરંતર રહેનારી અપકીર્તિ ગાશે. અહીં ભૂતાની એટલે પ્રાણીઓ નપુંસક લિંગવાળા શબ્દનો પ્રયોગ છે. તેથી નપુંસકો જે બીજાના ગુરુત્સવની વાત કરવા યોગ્ય નથી તેઓ પણ તારી અપકીર્તિ ગાશે, તેવા અર્થ થાય છે. તું યુદ્ધમાં સૂર તરીકે પ્રસિદ્ધ થઈ માન પામેલો છે. આવા સંભાવિતને અપકીર્તિ મરણથી પણ અધિક દુઃખ હોય છે. ભયાદ્રણાદુ પરતમ મમંછતે ત્વામ મહારથા યેષામ ચ ત્વમ બહુમતો ભૂત્વા યાસ્યસી લાઘવમ. મહારથીઓ તને ભયને લીધે રણમાંથી પાછો ફરેલો માનશે. તેઓમાં તું ઘણું માન પામેલો હોવા છતાં અપમાન પ્રાપ્ત કરીશ. તું બંધુઓની હિંસા થશે એવા ભયથી યુદ્ધ કરવા ઈચ્છતો નથી, છતાં આ સર્વ મહારથીઓ અર્જુનને યુદ્ધમાં મરણનો ભય લાગવાથી તે યુદ્ધમાંથી પાછો ફર્યો એમ માનશે. તેઓમાં તું આ દિન સુધી માન મેળવેલો છતાં અપમાન પ્રાપ્ત કરીશ. અવાચ્ય વાદામશ્ય બહુનત્વ દિશ્યંતિ તવાહિતા નિંદન તત્સ્વ સામર્થ્ય તતો દુઃખતરમ નો કિમ.
તારા શત્રુઓ તારું સામર્થ્ય નિંદતા ન બોલાય તેવા બહુ વચનો બોલશે, તેથી વધારે દુઃખકારી શું? હતો વા પ્રાપ્યસી સ્વર્ગ જીત્વા વા મોક્ષ્યસે મહિમ તસ્માદુત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. હે કૌંતેય, તું હણાઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ અને જીતીશ તો પૃથ્વીનો ભોગ કરીશ. તેથી યુદ્ધ કરવાનો નિશ્ચય કરીને ઉઠ. યુદ્ધમાં મરીશ તો સ્વર્ગ મળશે, જીતીશ તો રાજ્ય પ્રાપ્ત થશે. યુદ્ધ કરવાથી હર કોઈ પરિણામ આવે તે લાભકારી છે, તેથી યુદ્ધ કરવાનો નિશ્ચય કર. ભગવાન અર્જુનને સમજાવે છે કે આ યુદ્ધમાં કદાચ તું હણાઈ જઈશ તો તને સ્વર્ગ પ્રાપ્ત થશે, કારણ કે આ ધર્મ યુદ્ધ છે. અને તું જીતી જઈશ તો આ જગતનું રાજ્ય તું ભોગવીશ. સુખ દુઃખે સમે કુતબા લાભા લાભો જયા જયો તતો યુદ્ધાય પૂજ્યસ્વ નૈવમ પાપમવા પશ્યસી. સુખ અને દુઃખ, લાભ અને હાનિ, જય અને પરાજયને સમાન જાણી પછી યુદ્ધ કર. એમ કરવાથી પાપ થશે નહીં. આતતાઈઓને મારવાથી પાપ થાય, તેથી યુદ્ધ હું કરીશ નહીં એમ તું કહેતો હતો. તેના સંબંધમાં પાપ ન થાય તેવો ઉપાય કહું છું. દેહના સુખ અને દુઃખ, રાજ્યોનો લાભ અને હાનિ અને યશ માટે જય અને પરાજય એ સર્વને સમાન જાણી મારી આજ્ઞાથી યુદ્ધ કર. એમ વિચારી યુદ્ધ કરવામાં તું પ્રવૃત્ત થા. આ શ્લોકમાં યોગનું સ્મરણ કરી સાંખ્ય અને યોગનો એકાર્થ કહેલો છે. સુખ અને દુઃખ, લાભ અને હાનિ, જય અને પરાજય વગેરે ફળની આકાંક્ષા રાખ્યા વિના જે ફળ પ્રાપ્ત થવાનું હોય તે સમાન જ છે એમ માની તું યુદ્ધ કર. આ પ્રમાણે યુદ્ધ કરવામાં ફળનો ઉપદેશ નહીં હોવાથી પાપ થશે નહીં. ભગવાન અર્જુનને સમજાવે છે કે કોઈ પણ જાતના ફળની ઈચ્છા રાખ્યા વગર કેવળ મારી આજ્ઞા છે એટલે જ યુદ્ધ કરવાનું છે, એવા ભાવથી તું યુદ્ધ કરીશ. પછી તને જય થાય, પરાજય થાય, સુખ થાય કે દુઃખ થાય, લાભ થાય કે હાનિ થાય, એમાંથી તારું મન હટાવી દે અને કેવળ મારી આજ્ઞા છે એમ સમજીને તું યુદ્ધ કરીશ તો તને કર્મ બાધક થશે નહીં. કેવળ મારી આજ્ઞા માનીને તું યુદ્ધ કર. અર્જુનનો શોક દૂર કરી તેની યુદ્ધમાં પ્રવૃત્તિ કરાવવા સાંખ્ય રીતિથી જ્ઞાનનો ઉપદેશ અહીં સુધી કર્યો. હવે યોગનો અથવા કર્મયોગનો ઉપદેશ કરવાનો આરંભ કરે છે. એષા તે મિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમા શૃણુ બુદ્ધદ્યા યુક્તો યથા પાર્થ કર્મ બંધ પ્રહાસ્યસી. સાંખ્ય પ્રમાણે આ બુદ્ધિ તને કહી, હવે યોગ પ્રમાણે આ બુદ્ધિ સાંભળ. હે પાર્થ, તે બુદ્ધિથી યુક્ત થઈ તું કર્મ બંધનનો ત્યાગ કરીશ. સાંખ્ય એટલે આત્માનું ને અનાત્મ્યાનું જ્ઞાન. અહીં સુધી સાંખ્ય રીતિ એટલે આત્મ સ્વરૂપના બોધથી ઉત્તમ કર્યો ઉપદેશ કર્યો. હવે યોગનો ઉપદેશ કરું છું. આ યોગ મનના નિરોધ રૂપ છે. સમાનતાની સ્થિતિ પ્રાપ્ત કરાવનાર ને ઈશ્વરના આધારવાળો છે. તેની બુદ્ધિ રાખીશ તો તું જે કાર્ય કરીશ તેના પુણ્ય તથા પાપરૂપ સંબંધોનો તું ત્યાગ કરીશ. સાંખ્ય યોગ એટલે જેમાં જ્ઞાન અને બુદ્ધિનો વિષય છે. સાંખ્ય યોગ એટલે આત્મા અને અનાત્માનું જ્ઞાન. એ જ્ઞાન એક બુદ્ધિનો વિષય છે. અને જ્યારે યોગની વાત આવે એટલે બુદ્ધિ એક બાજુ મૂકી દેવાની. ભગવદ આજ્ઞા છે, મનને સ્થિર કરી નાખવાનું. ભગવદ આજ્ઞા છે એટલે મારે યુદ્ધ કરવાનું છે. સાંખ્ય યોગ છે ત્યાં સુધી જ્ઞાનની વાત છે. આત્મા શું, અનાત્મા શું, આત્મા છેદાતો નથી, હણાતો નથી, એ બધી વાતો છે. પરંતુ જયારે યોગની વાત આવે, યોગ એટલે મનને ભગવદ આજ્ઞામાં સ્થિર કરવું, તે યોગ. પછી આત્મા અને અનાત્મા બધું ભૂલી જવું, જ્ઞાનને ભૂલી જવું અને આત્માને સ્થિર કરી ભગવદ આજ્ઞાનું પાલન કરવું, તે યોગ.
नेहाभिक्रम नाशोस्ति प्रत्यवायो न विद्यते स्वल्पम वस्य धर्मस्य ત્રાયતે મહતો ભયાત. અહીં આરંભેલોનો નાશ નથી, વિઘ્ન હોતું નથી. સ્વલ્પ પણ આ ધર્મ મોટા ભયમાંથી રક્ષણ કરે છે. કર્મ બહુ છે ને ઘણા કાળ પછી જ સિદ્ધ થઈ શકે તેવા હોવાથી અપૂર્ણ જ રહી જાય અથવા વિઘ્ન આવી પડે, તેથી ફળની પ્રાપ્તિ પણ થાય નહીં ને ઉલટો બંધ થાય એવી શંકા થાય, તેનો આ શ્લોકથી નિરાશ કરે છે. આ ભગવત માર્ગમાં જે કર્મ કરવાના છે તે ભગવાનના અર્થે ભગવાનની આજ્ઞાથી કરવાના છે. ફલ પ્રાપ્ત કરવાના નથી. ભગવદ અર્થ ભગવાનની આજ્ઞાથી જે કર્મ કરવામાં આવે તેમાં એવો કોઈ દોષ સંભવતો નથી. મારી આજ્ઞાથી આ માર્ગમાં જે કર્મ કરવામાં આવે છે તેના આરંભનો નાશ થતો નથી. આરંભેલું કર્મ અપૂર્ણ રહે તો પણ અપૂર્ણ રહેલું કર્મ પણ નિષ્ફળ થતું નથી. આ કર્મમાં વિઘ્ન પણ આવતા નથી, કારણ કે આવું સ્વલ્પ કર્મ કરેલું હોય તો પણ તે પણ મોટા ભયમાંથી રક્ષણ કરે છે. અન્યત્ર પણ જે કંઈ કર્મ કરવામાં આવે છે તે સંપૂર્ણ થાય અને સફળ થાય તે માટે ભગવાનનું જ સ્મરણ મંગલાચરણ વગેરેમાં કરવામાં આવે છે. તો પછી જે કર્મ સાક્ષાત ભગવાનના માટે જ કરવામાં આવતા હોય તેમાં વિઘ્ન થવાની અથવા વિફળ રહેવાની ભીતિ જ ક્યાં સંભવે છે? કોઈ પણ કાર્ય આપણે શરૂ કરીએ તો એના પહેલા મંગલાચરણ કરીએ છીએ. ચિંતા સંતા અને હંતારો શું છે? મંગલાચરણ છે. એ મંગલાચરણ કેમ કરવું પડે છે કે હે ભગવાન, કૃપા કરી આપ અમારું આ કાર્ય નિર્વિઘ્ને પાર પડે એવી અમારા ઉપર કૃપા કરો. એટલા માટે મંગલાચરણ કરવામાં આવે છે. ભગવાનને સાક્ષી રાખીને કરવામાં આવે છે. તો અહીં તો સાક્ષાત ભગવાનની આજ્ઞા છે. કોઈ પણ કાર્ય શરૂ કરીએ તો મંગલાચરણ કરીએ છીએ કે આપ કૃપા કરો ને અમારું કાર્ય આસાનીથી પાર પડે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ત્યાં તો સાક્ષાત ભગવાનની આજ્ઞા છે એટલે કર્મ બાધક નથી અને એ કાર્યમાં ભગવાન મદદ કરશે. નિર્વિઘ્ને એ કાર્ય આપણું પાર પડશે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેખેહ કુરુ નંદન બહુ શાખા વિનમતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિનામ. હે કુરુનંદન, અહીં નિસ્વરૂપ એક બુદ્ધિ છે. નિશ્ચય રહિતોની બુદ્ધિઓ ઘણી શાખાઓ વાળી અને અનંત હોય છે. અહીં અથવા આ માર્ગમાં નિશ્ચય રૂપ એક જ બુદ્ધિ છે. મારી આજ્ઞાથી કર્મ કરવાનું હોવાથી તેઓની બુદ્ધિ મારામાં જ હોય છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે કર્મ કરીશ જ એવો જ તેઓનો નિશ્ચય છે. ફળની તેઓને આકાંક્ષા તો અભિલાષા હોતી નથી. આવી બુદ્ધિનો વિષય માત્ર હું જ હોવાથી તેઓની એક જ બુદ્ધિ છે. નિશ્ચય રહિત ફળની આકાંક્ષા વાળા બહિર્મુખોની અનંત બુદ્ધિઓ છે ને તે બુદ્ધિઓની શાખાઓ પણ ઘણી હોય છે, કારણ કે તેઓ ફળની ઈચ્છા રાખતા હોવાથી ભિન્ન ભિન્ન ફળની તેઓને અભિલાષા હોય છે. આપણે કોઈ પણ કર્મ કરીએ ને તો આપણને 1000 વિચાર આવે. હું આમ કરીશ તો સારું થશે, આમ કરીશ તો સારું થશે, આ ભાઈની મદદ લઉં, આની મદદ લઉં, આને વિચારો પૂછું. તો એટલે શું થઈ ગયું? ક્રિયા એક જ છે પરંતુ એની શાખાઓ એટલે મતલબ વિચારો ઘણા આવે છે. પરંતુ જ્યારે આપણે ઓર્ડર કરવામાં આવે, આજ્ઞા કરવામાં આવે ને આજ્ઞા પ્રમાણે કર્મ કરવાનું હોય પછી બધા વિચારો ત્યાં શાંત થઈ જાય છે. તો ભગવાન આજ્ઞા કરે છે કે તારે વિચારવાનું નથી, તારે ખાલી મારી આજ્ઞાનું જ પાલન કરવાનું છે. એટલે તું તારી પોતાની બુદ્ધિથી હવે કોઈ વિચાર ન કર, એક જ ધ્યાન રાખ કે ભગવત આજ્ઞા છે અને મારે એનું પાલન કરવાનું છે. જેવી રીતે દીક્ષિતજી મહારાજશ્રીએ મને આજ્ઞા આપી કે મારી સેવા કર અને મને ભોગ ધર. પેલા ઠાકોરજીને ભોગ ધર અને પછી મને ભોગ ધર. આ આજ્ઞા આપી એટલે પછી મારે મારા વિચારો બધા બંધ કરી દેવાના અને જે આજ્ઞા કરી એનું મારે પાલન કરવાનું. હું મારી રીતે વિચાર કરું તો મને 1000 વિચાર આવે
પરંતુ મારે મારા બધા વિચારો દબાવી આપે મને જે આજ્ઞા કરી છે મારે એનું પાલન કરવાનું છે. મારી સેવા કરને મને ભોગ ધર, પેલા ઠાકોરજીને ભોગ ધર અને પછી મને ભોગ ધર. બસ આ ખાલી આજ્ઞાનું મારે પાલન કરવાનું, બાકી જે થાય એ બધું આપના ઉપર છોડી દેવાનું. યામીમામ પુષ્પિતામ વાચમ પ્રવદંત્ય વિપશ્ચિતઃ વેદવાદર્તાઃ પાર્થ નાન્યદસ્તિતિ વાદિનઃ કામાત્માન સ્વર્ગપરા જન્મ કર્મ ફલપ્રદામ ક્રિયા વિશેષ બહુલામ ભોગેશ્વર્ય ગતિ પ્રતિ ભોગેશ્વર્ય પ્રસક્તાનામ તયા પહત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાદો ન વિધીયતે. હે પાર્થ, વેદવાદમાં રતિવાળા અન્ય કાંઈ નથી એમ કહેનારા, કામનાવાળા, સ્વર્ગને પર ફલ જાણનારા, આ વિદ્યાનો ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે અમુક ક્રિયાઓથી ભરપૂર જન્મ અને કર્મ ફળ આપનારી આ જે પુષ્પિત વાણી વધે છે તેનાથી હરાયેલ ચિત્તવાળા ભોગ અને ઐશ્વર્યમાં આસક્ત રહેવાની સમાધિમાં નિશ્ચયાત્મક બુદ્ધિ થતી નથી. જેઓ વેદવાદમાં રતિવાળા છે, વેદમાં કરેલું કર્મ તેમાં કહેલા ફલ પ્રાપ્ત કરવા અવશ્ય કરવું જોઈએ, પરંતુ ફળની ઈચ્છા વિના કરવું યોગ્ય નથી એવા મતવાળા છે. તેથી જ વૈદિક કર્મના ફલ વિના અન્ય કાંઈ ફલ છે જ નહીં એમ જેઓ કહ્યા કરે છે. જેઓ કામનાવાળા છે એટલે જેમને નિરંતર કર્મના ફલ પ્રાપ્ત કરવાની કામના હોય છે. જેઓ સ્વર્ગને જ ઉત્તમ ફલ માને તેવા અવિદ્યાનો વેદોનું તાત્પર્ય નહીં જાણનાર